हेलो स्टूडेंट्स, मैं हूं आपकी शिल्पा मैम और आपका गुजराती ले रही हूं। तो आज मैं सिखाऊंगी आपको कि गुजराती में व्याकरण जो है वो इम्पोर्टेंट है और गुजराती व्याकरण इंग्लिश व्याकरण से ज़्यादा हार्ड लगता है बच्चों को, गुजराती और संस्कृत दोनों। तो एक बार अगर हम ध्यान से अगर उसे देखेंगे तो फिर इसमें कुछ हार्डनेस जैसा है नहीं, इजी हो जाएगा। पर हमें ध्यान से पहले एक बार इसको देखना है और जितना आपका रिवीजन ज़्यादा होगा उतना ही समानार्थी, विरोधी, जोड़नी वो सब आपकी परफेक्ट बनेगी। तो आज हम तीनों एक गुजराती व्याकरण एकम एक, उसके अंदर हम आज तीनों देखने वाले हैं, समानार्थी, विरोधी और जोड़नी। तो सबसे पहले हम देखते हैं समानार्थी। મિત્રો, તમે જાણો છો કે જ્યારે એક શબ્દના એકથી વધુ અર્થ જાણતા હોવ તો તમે તમારા લખાણને વધુ સચોટ, સમૃદ્ધ કે આલંકારિક બનાવી શકો છો યોગ્ય અર્થ સંદર્ભે, જેના કારણે તમારા ઉત્તરો ઉપરાંત નિબંધ, વાર્તા આદિ વધુ આકર્ષક બની શકે છે। એટલે અહીં આપણને એમ કહેવાયું છે કે જો તમે એકથી વધારે એક જ શબ્દના એકથી વધારે અર્થ જાણતા હો તો તમે જે નિબંધ લખો છો, તમે જે પ્રશ્નોના જવાબ લખો છો અથવા તો વાર્તા વગેરે લખો છો તો એ વધુ આકર્ષક બની શકે છે। અહીં તમારી કૃતિમાં આવતા એટલે કે આપણા લેસનમાં, આપણા પાઠમાં આવતા કેટલાક શબ્દોના સમાનાર્થી શબ્દો આપેલા છે। આ શબ્દોનો અભ્યાસ કરીએ આપણે અને આપણી ભાષાને વધારે આપણે સમૃદ્ધ બનાવીએ। તો અહીં આપણને આપેલું છે અચાનક। અચાનક યાને કે એકાએક, ઓચિંતું, અણધાર્યું। આપણે કહીએ છીએ કે અચાનક જ મારા મનમાં વિચાર આવ્યો, તો અચાનકની જગ્યાએ આપણે એમ પણ કહી શકીએ ઓચિંતા મારા મનમાં વિચાર આવ્યો, એકાએક મારા મનમાં વિચાર આવ્યો। તો આ ચારે એકબીજાના સમાનાર્થી છે। અંતર, અંતર એટલે કે હૈયું, હૈયું એટલે હૃદય અને હૃદય એટલે ઉર, દેટ મીન્સ આપણું હૃદય, બરાબર। તો હૃદયના ત્રણ બીજા સમાનાર્થી શબ્દો છે અંતર, હૈયું અને ઉર। આંખ, આંખ માટે વપરાયા છે સમાનાર્થી શબ્દો નેણ, નૈણ, નયન અને ચક્ષુ। આ સિવાય એક બીજો લોચન, એ શબ્દ પણ આંખ માટે વપરાયેલો છે। બીજું છે ઉદધિ, ઉદધિ એટલે કે સાગર, સમુદ્ર, દરિયો, બરાબર। તો કંઈ પણ આપણે કહી શકીએ છીએ કે ઉદધિના પાણી એકદમ ખારા ખારા હતા, સમંદરના પાણી ખારા હતા, દરિયાના પાણી ખારા હતા, કોઈ પણ શબ્દ આપણે વાપરી શકીએ છીએ। દરિયો બધાને ખબર છે, પણ દરિયાની જગ્યાએ આપણે જ્યારે સાગર, ઉદધિ, સમુદ્ર આવા શબ્દો વાપરીએ છીએ ત્યારે આપણી ભાષા જે છે એ વધારે આકર્ષક અથવા તો વધારે સચોટ બને છે। ઉમંગ, ઉમંગ માટે સમાનાર્થી શબ્દ છે ઉત્સાહ, ઉમળકો, હોશ, બરાબર। એનો જે ઉમળકો છે એ કંઈક અલગ જ દેખાઈ આવતો હતો, એનો જે ઉત્સાહ છે, એની જે હોશ છે, કોઈ પણ કાર્ય કરવાની આપણી જે હોશ છે એમ કે અલગ જ તરી આવતી હતી। તો આના માટે ઉમંગ, ઉત્સાહ, ઉમળકો, હોશ આ બધા એના સમાનાર્થી શબ્દ છે। બીજું છે કષ્ટ, કોઈને દુઃખ આપો, કોઈને પીડા આપો, કોઈને કષ્ટ આપો, તો એમ કહેવાય કે નાહકના શા કામ એને, શા માટે એને સંતાપો છો, દેટ મીન્સ એને કષ્ટ આપો છો, એને દુઃખ આપો છો। ઓકે, તો આ બધા છે એના સમાનાર્થી, કષ્ટના સમાનાર્થી। આપણને એ રીતે પણ ક્યારેક પૂછે કષ્ટનો સમાનાર્થી લખો તો દુઃખ યા પીડા, પણ એમ ક્યારેક પૂછાય કે સંતાપનો સમાનાર્થી લખો તો આપણે કષ્ટ, દુઃખ, પીડા કંઈ પણ લખી શકીએ। તો ઉલટ સુલટ ગમે તે રીતે આપણને પૂછાઈ શકે છે। તો એના પછી છે કીર્તિ। કીર્તિ એટલે કે ખ્યાતિ, નામના, યશ, ફેમ, બરાબર। તો ફેમ ઇંગ્લિશ શબ્દ જે છે એના આ ગુજરાતી યાની કે નામના, યશ, ખ્યાતિ આ અથવા તો કીર્તિ, આમ ચારમાંથી કોઈ પણ શબ્દ વાપરી શકાય છે। કીર્તિ યાની કે ફેમ, એની નામના, એની જે વાહવાહ છે અથવા કોઈએ જે કામ કર્યું હોય એ કામ માટે એને જે યશ મળવો જોઈએ એ એની નામના કહેવાય છે, એ એની ફેમ, બરાબર। કોપ, કોપ યાની કે એંગર, ગુસ્સો, ક્રોધ, રોષ, બરાબર। આ બધા એના સમાનાર્થી શબ્દો છે કે મને વધારે રોષ ન અપાવો, દેટ મીન્સ ક્રોધ ન અપાવો,
અને ઘરે કે આપણે એમ કહીએ છીએ કે કોપાયમાન છે, ફલાણા વ્યક્તિ તો તમે જોયા હોય તે વખતે કેટલા કોપાયમાન હતા. દેટ મીન્સ કોપાયમાન એટલે ગુસ્સાથી ભરેલા, અને કોપ એટલે ગુસ્સો. હવે છે કૌમુદી. કૌમુદી યાની કે ચંદ્રનો પ્રકાશ, એને ચાંદની પણ કહેવાય છે, ચંદ્રિકા પણ કહેવાય છે, અને બીજો એક એનો શબ્દ છે જ્યોત્સના. પણ આ બધાનો સમાનાર્થી શબ્દ અથવા આ બધાનો અર્થ આપણે જોઈએ તો અર્થ છે ચંદ્રનો પ્રકાશ. ગહન. ગહન યાની કે ગાઢ, ઊંડું, અતળ. દેટ મીન્સ કોઈ કૂવાની વાત કરીએ આપણે તો તળ વગરનો, દેટ મીન્સ એનું તળિયું જ દેખાતું નથી એવું એને ઊંડું કહેવાય. તળિયું દેખાય એ છીછરું કહેવાય, શેલો, પણ આ ડીપ. ઘોડો. ઘોડો યાની કે અશ્વ, કાઠિયાવાડમાં એને કહે છે ઘોડો, તો ઘોડોને આપણે કહીએ છીએ ઘોડો. ઘોડો યાની કે હોર્સ. હોર્સ યાની અશ્વ, તુરગ, હય. હવે અશ્વ ને ઘોડો આ બંને શબ્દો તો લગભગ બધાને ખબર હશે, પણ આપણે યાદ રાખવાનું છે સાથે સાથે આપણે કે અશ્વ એટલે તુરગ અને હય થાય છે. હય શાળા આપણે કહીએ છીએ ને, અશ્વશાળા અને હય શાળા. ઓકે, તો એના પછી છે જગ. જગ યાની કે જગ, જગત, દુનિયા, વિશ્વ, આ બધા જ એના માટે શબ્દો છે. દેટ મીન્સ વર્લ્ડ. જાસૂસ. જાસૂસ યાની કે સ્પાઈસ. સ્પાય. સ્પાય યાની જાસૂસ. અને જાસૂસ માટે શબ્દ છે ગુપ્તચર અથવા તો બાતમીદાર. કોઈકના વિશેની આપણને કોઈ ખબર આપે એને આપણે કહેવાય છે બાતમીદાર, અથવા તો ગુપ્તચર. ગુપ્ત રીતે એને જાસૂસી કરે, એને માહિતી મેળવે અને પછી આપણને આપે તો એને આપણે કહીએ છીએ ગુપ્તચર. ડુંગર. ડુંગર, પહાડ, પર્વત, ગિરી, ગિરિમાળા. ઠીક છે, પહાડોની આખી જે માળા, હારમાળા હોય એને આપણે કહીએ છીએ ગિરિમાળા, પર્વતમાળા. અને ડુંગર એક નાનો અમથો હોય, બહુ મોટો ના હોય તો એને આપણે પહાડ કે પર્વત નથી કહેતા, ડુંગર કહીએ છીએ. તો આ બધા પણ એકબીજાના સમાનાર્થી છે. માઉન્ટેન. બીજો એક છે શબ્દ તાકાત. તાકાત યાની કે શક્તિ, બળ અથવા તો જોર, સ્ટ્રેન્થ. બરાબર, તો આ બધું એક જ માટે વપરાય છે કે એનામાં તો ખૂબ તાકાત છે, દેટ મીન્સ બહુ બળવાન છે, એનામાં જોર બહુ છે. ઓકે. ત્વરિત. ત્વરિત યાની કે સ્પીડી, તો ઝડપી, વેગીલું, ઉતાવળું. બરાબર, કોઈ હરણ હોય તો આપણે કહીએ કે હું કેટલું ઝડપી દોડતું હતું, એની એ વેગીલું હરણ હતું. બરાબર, ઉતાવળું. કોઈ માણસ હોય તો આપણે એને એમ કહીએ કે હું બહુ ઉતાવળો છે, તો ઉતાવળું યાની કે ત્વરિત. થોડું. થોડું યાની અલ્પ, નજીવું, ક્ષુલ્લક. બરાબર, પણ લિટિલ. થોડું યાની કે લિટિલ. ત્યારબાદ આપણે આગળ જોઈશું તો પરાક્રમ. પરાક્રમ, બહાદુરી, શૌર્ય, શુરાતન. તો આ પણ એક સ્ટ્રેન્થ છે, પણ બહાદુરી યાની કે બ્રેવરી. તો બ્રેવરી માટે આપણે કહીએ છીએ કે એનામાં એટલી તાકાત હતી, એનું પરાક્રમ, એનું શૂરવીર, એનું શુરાતન તમે જોયું હોય તો દેટ મીન્સ શૌર્ય. બહાદુરી યાની કે શૌર્ય. ત્યારબાદ છે પ્રશંસા. પ્રશંસા યાની કે વખાણ, પ્રેઝ, સ્તુતિ, તારીફ. ભગવાનના વખાણ કરીએ ત્યારે આપણે એને સ્તુતિ કહીએ છીએ. અને શું કહેવાય, આપણા તારીફ શબ્દ એકચ્યુઅલી મુસ્લિમ લોકો વધારે વાપરે છે. તારીફ શબ્દ યાની કે એમની જે ઉર્દુ ભાષા છે એની અંદર તારીફ વધારે વખણાય છે, અને ગુજરાતીમાં પ્રશંસા અને વખાણ આ બંને વધારે વપરાય છે. બરાબર. બીજું છે પ્રસન્ન, ખુશ, આનંદિત, પ્લેઝન્ટ, હર્ષિત. બરાબર, તો પ્રસન્ન માટે યાની કે પ્લેઝન્ટ માટે આ બધા એના સમાનાર્થી શબ્દો છે. ખુશ મિજાજ છે અથવા પ્રસન્ન ચિત્ત છે. પ્રસન્ન ચિત્ત યાની પણ ખુશ મિજાજ. કોઈ વસ્તુ દેખીને હર્ષિત થઈ જાય છે તો હર્ષિત થઈ જાય છે માને ખુશ થઈ જાય છે. એ પછી છે ફિકર. ફિકર यानी कि हमें किसी की परवाह है, हमें किसी की चिंता है, हमें किसी की दरकार है. तो दरकार भी वही शब्द है, उर्दू शब्द, पर हिंदी शब्द भी है साथ साथ में. पर चिंता है, परवाह है, फिक्र है, हम किसी की फिक्र होती है तो हम कहते हैं કે આપણને એની બહુ ફિકર થાય, મને એની બહુ ચિંતા થાય. ફિકર થાય દેટ મીન્સ મને એની
બહુ ચિંતા થાય. ચિંતા એ સેન્સમાં નથી કે આપણે ગભરાઈ ગયા છે ને આપણને એની ચિંતા થાય છે, પણ આપણને એની પરવા છે. વી બોધર અબાઉટ ઇટ. ઠીક હે. બીજું છે બાંધવ. તો બાંધવ યાની કે ભાઈ, સહોદર, એક જ માના પેટથી જન્મેલા બે દીકરા, એને કહેવાય છે સહોદર અથવા તો ભ્રાતા, યાની બ્રધર. ભયંકર, ભયાનક, બિહામણું, કરાલ. આ એક નવો શબ્દ આવ્યો, યાદ રાખવા જેવું, કે આપણે ભયંકર, ભયાનક, બિહામણું આ બધાથી તો પરિચિત હતા, પણ એક નવો શબ્દ એમાં એડ થયો છે, કરાલ. डेंजरस, बराबर, भयंकर यानी. અને ભૂલ यानी कि गिल्टी हमारे, फॉल्ट हमारा. तो भूल, दोष, वांक, क्षति આ બધા એના સમાનાર્થી શબ્દો છે. હવે આવે છે મતિ. મતિ यानी कि બુદ્ધિ અને हमारी ઇન્ટેલિજન્સ. એની પ્રજ્ઞા પણ કહેવાય છે. મેધા, સંસ્કૃતની અંદર એસ્પેશિયલી એને મેધા કહેવામાં આવે છે. બુદ્ધિ છે, મતિ છે, આ બધા એના સમાનાર્થી શબ્દો છે. આ ઉપરાંત બીજા છે મનુષ્ય યાની કે મેન, માનવી, જન, માણસ. મશ્કરી યાની કે મશ્કરી, મજાક, ટીખળ, ટોળ. એને શું કહેશો તમે? મજાકને કોઈની મજાક ઉડાવી, કોઈની ટીખળ યાની કે મજાક, અને મશ્કરી કરવી, કોઈની મશ્કરી કરવી, મજાક કરવી. આઈ એમ જસ્ટ જોકિંગ, બરાબર. તો જોકિંગ યાની કે મજાક. આ ટોળ ટપ્પા કરવા યાની મજાક મસ્તી કરવી. મહેમાન યાની કે हम इसे कहते हैं अतिथि. મહેમાન, અતિથિ. પરોણો અથવા તો અભ્યાગત. પરોણો અને અભ્યાગત એ તમારા માટે નવા શબ્દો છે જે આપણે યાદ રાખવાના છે. ગેસ્ટ, બરાબર. ગેસ્ટ યાની મહેમાન, અતિથિ, પરોણો અને અભ્યાગત. મિત્ર યાની ફ્રેન્ડ, ભાઈબંધ, દોસ્ત અને ભેરું. હાલો ભેરું ગામડે. ગામઠી ભાષામાં એક શબ્દ છે ભેરું. ભેરું અથવા તો ભાઈબંધ, આ બંને ગામઠી શબ્દો છે કે મારો ભેરું છે, મારો ભાઈબંધ છે, બરાબર. વિખ્યાત યાની કે ફેમસ, પ્રખ્યાત, નામાંકિત, ખ્યાતનામ. ખ્યાતનામ યાની કે જેણે બહુ બધી નામના પ્રાપ્ત કરી છે એવું. મિત્ર, ભાઈબંધ, દોસ્ત અને ભેરું ફરી આવ્યો છે. શપથ યાની કે ઓથ, સોગંદ, કસમ અને પ્રતિજ્ઞા. શીતળ યાની કે કોલ્ડ, ઠંડુ, ટાઢું, શીત. ત્યારબાદ છે શ્યામ યાની કે બ્લેક. શ્યામ, કાળો, શામળો, અસિત. અસિત એ પણ સંસ્કૃત શબ્દ છે. અને શ્વેત યાની કે સફેદ. ધવલ શબ્દ એ પણ સંસ્કૃત શબ્દ છે અને ગુજરાતીમાં ટિપિકલ આપણે બોલીએ તો ધોળું છે, ધોળું દૂધ જેવું, બરાબર. સંગ્રામ યાની કે યુદ્ધ, વોર, લડાઈ, બેટલ, જંગ, બરાબર. આ બધા માટે એક જ શબ્દ, સમાનાર્થી શબ્દો છે. ગુજરાતીમાં આપણે એકબીજાના સંગ્રામ, યુદ્ધ, લડાઈ, જંગ. સ્નિગ્ધ એટલે લીસું, કોમળ અથવા તો સુંવાળું, બરાબર. તો સ્નિગ્ધ છે, સ્નિગ્ધ શબ્દ એકચ્યુઅલી ઓઇલી જે હોય એના માટે વપરાય છે અને લીસું એ સરફેસ માટે વપરાય છે અને કોમળ નજાકતતા માટે વપરાય છે અને સુંવાળો એ પણ એક સરફેસ માટે વપરાય છે અથવા તો ક્લોથ માટે વપરાય છે કે એકદમ સુંવાળું છે, બરાબર. પણ આ બધા એકબીજાના સમાનાર્થી છે. હવે આવે છે કે સ્મૃતિ યાની કે સ્મરણ યાને યાદ, સાંભરણ અથવા સંભારણું કહેવાય છે, યાની કે રિમેમ્બરન્સ. હુકમ યાની ઓર્ડર, આજ્ઞા, ફરમાન, આદેશ. હોશિયાર યાની ક્લેવર, કુશળ, કોઈ વાતમાં નિપુણ હોય અથવા તો એને કહેવાય છે પ્રવીણ એટલે પણ હોશિયાર. તો અહીં આપણા સમાનાર્થી શબ્દ આપણે પૂરા કરીએ છીએ. આનાથી પણ બીજા ઘણા બધા તમારા જે જાણમાં હોય એને પણ યાદ રાખવાના અને આમાં જે તમારા માટે નવા છે એ ખાસ યાદ રાખવાના. એને રટ્ટા મારવાનું હું નથી કહેતી કે તમે રટ્ટો મારજો, પણ 4-5 વાર તમે વાંચો એટલે એનાથી પરિચિત થઈ જાઓ. પછી એ શબ્દ ક્યાંક આવે તો તમને એમ થાય કે હા, આનો તો સમાનાર્થી આ એનો સમાનાર્થી છે. આગળ ઉપર આપણે જોઈશું વિરુદ્ધાર્થી શબ્દો. તો મિત્રો, પ્રયત્ન કરો તો દરેક કામ શક્ય હોય છે, પ્રયત્ન કરો તો કોઈ કામ અશક્ય હોતું નથી.
તમે અહીં જોઈ શકો છો કે વિરુદ્ધાર્થી પ્રયોગ દ્વારા જુદી વાક્ય રચનાઓ શક્ય બને છે. તમે એમ કહેશો કે આ માણસ કાળો છે, આ માણસ કાળો છે, તો એને માઠું લાગે, ખોટું લાગે. પણ આપણે એમ કહીએ કે એટલો ઉજળો નથી, તો એ એનો વિરોધી છે. ઉજળો નથી દેટ મીન્સ કાળો છે. બરાબર? એટલે કહે છે કે વિરુદ્ધાર્થી શબ્દ વાપરી અને આપણે કોઈ વાક્યને અથવા તો કોઈ આપણી વાતને સચોટ અથવા તો ધારદાર બનાવી શકીએ છીએ. એટલે કે વિગતને વધુ સચોટ રીતે રજૂ કરવા માટે સમાનાર્થીની જેમ વિરુદ્ધાર્થી શબ્દો પણ ઉપયોગી નીવડે છે. અહીં તમારા પાઠ્યપુસ્તકમાં આવતા કેટલાક શબ્દોના વિરુદ્ધાર્થી પ્રયોગો આપ્યા છે, તેનો અભ્યાસ કરો. દેટ મીન્સ અહીં જે વિરુદ્ધાર્થી શબ્દો આપ્યા છે એ મેક્સિમમ એમણે આવરી લીધા છે, પણ ઇન કેસ કોઈ રહી ગયું હોય તો આપણે જોઈ લેવાનું છે. અસલ યાની કે ઓરિજિનલ, એની છે નકલ, ડુપ્લિકેટ. આવક યાની કે ઇન્કમ હમારી, અને જાવક, આવકનો વિરોધી શબ્દ છે જાવક. જન્મ યાને બોર્ન, અને મરણ યાને ડેથ. અંત તો આદિ, એન્ડ હોય એનું સ્ટાર્ટ બી હોય. ઉદય યાને કે સનરાઈઝ, રાઈઝ, અને અસ્ત યાને સેટ. જીવન અને મૃત્યુ. બરાબર? જીવન અને મૃત્યુ એટલે લાઈફ એન્ડ ડેથ. અંધકાર તો ઉજાસ. બરાબર? ઉજાસ યાની કે બ્રાઇટનેસ, અને અંધકાર યાને ડાર્કનેસ. ઉગવો અને આથમવો, રાઇઝ એન્ડ સેટ. જૂનું અને નવું, તો ઓલ્ડ એન્ડ ન્યૂ. અંધારો, અજવાળું, તો અંધકારને ઉજાસના જેવું જ. કીર્તિ અને અપકીર્તિ યાની કે ફેમ, એક કીર્તિ અને ફેમ, અને અપકીર્તિ યાની કે जो नोटोरियस होता है वो. ठंडू અને ગરમ, કોલ્ડ તો હોટ. હા, એના જેવું બીજું આગળ છે આકાશ તો પાતાળ, યાની કે સ્કાય, એન્ડ નીચે જો ડેપ્થ है પાતાળ, આકાશ અને પાતાળ. કુદરતી અને કૃત્રિમ, તો નેચરલ અને આર્ટિફિશિયલ. તડકો અને છાંયો, તો તડકો હોય એની ઓપોઝિટ સાઈડે છાંયો હોય, શેડ. અને સનલાઇટ. બરાબર? આનંદ તો વિષાદ, તો પ્લેઝન્ટ, અને દુઃખ યાની સેડનેસ. ખરું તો ખોટું, રાઇટ એન્ડ રોંગ. દોસ્ત અને દુશ્મન યાની ફ્રેન્ડ એન્ડ દુશ્મનને શું કહેશો? એનિમી. આગ અને ધરતી, તો સ્કાય એન્ડ અર્થ. ચોર અને શાહુકાર, ચોર यानी थेफ. बराबर? અને શાહુકાર જો ચોર નહીં है वो, ठीक है. शरीफ मानस यानी कि नोबल मैन. ध्यान तो बेध्यान. આપણે કહીએ કે તારું ધ્યાન નથી, એ ખોટું લાગે શબ્દ, પણ કોઈને એમ કહીએ કે તમે એમાં બેધ્યાન હતા, એમાં એને જાજી ખબર પડે કે ન પડે, પણ એને ખોટું તો એટલીસ્ટ ન જ લાગે. તો આગળ ઉપર આપણે વિરુદ્ધાર્થી શબ્દો બીજા જોઈશું. નિર્બળ તો સબળ. બળ હોય જેનામાં બહુ બધું એને સબળ કહેવાય, પણ બળ ઓછું છે તો એને નિર્બળ કહેવાય. મિત્ર તો શત્રુ. સુમતિ તો કુમતિ, યાની કે જેની સારી બુદ્ધિ છે, ઇન્ટેલિજન્સ, એને સારી કહેવાય, સુમતિ કહેવાય. પણ જે ખરાબ કામમાં એની બુદ્ધિ વાપરે છે એને કહેવાય કુમતિ. નિવૃત્ત તો પ્રવૃત્ત, યાની કે જે કામમાં પ્રવૃત્ત છે, તો કાર્યરત છે તો એને પ્રવૃત્ત કહીએ છીએ, અને રિટાયર્ડ થઈ ગયા છે તો એને નિવૃત્ત કહીએ છીએ. મુક્તિ તો બંધન. સૂર્યોદય તો સૂર્યાસ્ત. નિષ્ઠુર તો દયાળુ, યાની કે કાઇન્ડ. યશ તો અપયશ. યશ યાની કે કીર્તિ, તો કીર્તિનું અપયશ, યશનું અપયશ. કીર્તિનું અપકીર્તિ. બરાબર? તો સ્થિર, અસ્થિર, સ્ટેબલ હોય અને જે સ્ટેબલ નથી એના માટે વપરાય છે અસ્થિર. પાપ તો પુણ્ય. સીન અને પુણ્ય. વિજય તો પરાજય. તો કસામાં આપણને વિનિંગ મળે તો આપણે કહીએ કે વિન થયા, અને પરાજય વિન નથી થયા તો સામેવાળા જે હારી ગયા છે એને આપણે કહીશું પરાજિત થયેલા. સ્મરણ તો વિસ્મરણ.
यानी कि जो रिमेम्बरेंस हमारी याददाश्त है तो हम स्मरण कहते हैं। याददाश्त जिनकी चली गई है, हम किसी को भूल गए तो इसे कहते हैं विस्मरण। पूनम तो અમાસ यानी फूल मून અને डार्क मून। शीतल तो उष्ण એટલે ઠંડુ અને ગરમ। स्वतंत्र तो परतंत्र यानी कि इंडिपेंडेंस, स्वतंत्र। प्रशंसा तो निंदा। सक्रिय तो निष्क्रिय, कोई काम करता है तो वो सक्रिय कहते हैं, पर कि काम में इंटरेस्ट जिनको नहीं है उसे कहते हैं निष्क्रिय। काम नहीं करता है या इसमें अच्छी तरह से काम नहीं करता है तो कहते हैं निष्क्रिय। स्वार्थ तो परमार्थ, हमारे जो सेल्फिशनेस है पर हम किसी के लिए, किसी के वेल बीइंग के लिए हम काम करते हैं तो इसे कहते हैं परमार्थ। प्रश्न तो उत्तर यानी कि क्वेश्चन एंड आंसर, सवाल जवाब, क्वेश्चन एंड आंसर। स्वावलंबी तो परावलंबी। स्वावलंबी किसे कहेंगे? हम अपने आप पर डिपेंड रहते हैं तो स्वावलंबी, पर हम किसी और पर डिपेंड रहते हैं तो परावलंबी। भीतर तो बाहर यानी इनसाइड एंड आउटसाइड। संतोष असंतोष, सेटिस्फाइड अनसेटिस्फाइड। हरख तो शोक यानी कि सैडनेस एंड प्लेजेंटनेस। भोड़ू तो लुच्चू यानी कि जो काट मानस हो, किसी के साथ चीटिंग करता है उसे हम लुच्चू कहते हैं, और अंदर से बाहर से जैसा दिखता है वैसा ही वो करता है काम, तो ये भोड़ो मानस है। साचू तो खोटू, राइट एंड रॉन्ग। हास्य तो रुदन यानी कि लाफ एंड क्राई। मान्य तो अमान्य, કે કોઈ વાત છે એ માન્ય રાખો છો, માન્ય રાખીએ છીએ અમે તમારી વાત, અને નથી આપણને પરવડતું, પોસાતું નથી તો આપણે કહીએ છીએ કે અમાન્ય છે, યાની કે વેલિડ અનવેલિડ, બરાબર। સારું તો ખરાબ યાની કે સારું એટલે ગુડ અને ખરાબ એટલે બેડ। આગળ ઉપર આપણે અહીં વિરોધાર્થી શબ્દો આપણા પૂરા થાય છે। તમારા માટે જો નવા હોય તો જે નવા શબ્દો છે એને 5 થી 6 વાર તમારે રિપીટ કરવાના, જેથી કરીને યાદ થઈ જાય। આગળ ઉપર આપણે જોઈશું કે જોડણી। તો મિત્રો તમે જાણો છો કે જોડણી યોગ્ય રીતે લખવી જોઈએ, અને ગુજરાતીમાં તો પ્રોપર જોડણી હોય તો જ એનો યોગ્ય મિનિંગ નીકળે છે, પ્રોપર મિનિંગ નીકળે છે। જો યોગ્ય રીતે ન લખાય તો શક્ય છે કે ખરેખર જે અર્થ વ્યક્ત કરવો હોય તેને બદલે કોઈ અન્ય જ અર્થ વ્યક્ત થઈ જાય છે। તો ચાલો નીચે કેટલાક વાક્યો આપ્યા છે, તેમાં યોગ્ય જોડણીથી ખાલી જગ્યા પૂરો। આછલા કંકુ, એકચ્યુઅલી ધૂળ છે પણ ધૂળની ગોળ આવે। આછલા કંકુ ગોળ રે લાડે માછલી હવે પિયળ કે પિયર શું લખવું? સેકન્ડ લેસનનું આ છે વાક્ય, તો એમાં આવે છે પિયળ કાઢવું। પિયળ કાઢવું દેટ મીન્સ કપાળની અંદર જે કંકુનું તિલક લગાવીએ અથવા તો ચંદનના જે આપણે ઊભા લીટા કરીએ છીએ એને પિયળ કાઢવું કહેવાય છે, બરાબર। તો રાઈટ વર્ડ છે પિયળ। જુઓ નીચે તમને આપેલા જ છે 1 જે ફિલ ઇન ધ બ્લેન્ક છે એનો આન્સર પિયળ। વગડા વચ્ચે આસુદેવ મહાદેવનું ખાલી જગ્યા મંદિર છે, એક છે એકાકી અને એક છે એકાંકી। તો પિયર એટલે, હા ઉપરનામાં હું તમને શબ્દનું ક્લેરિફિકેશન આપવું ભૂલી ગઈ કે કેમ પિયળ આવે। પિયળ એટલે જે મેં તમને કપાળમાં કહ્યું એ રીતે લીટા કરવા એ, અને પિયર એટલે દીકરીના પિતાનું ઘર, એને પિયર કહેવાય છે, બરાબર। તો એ અહીંયા શબ્દ અયોગ્ય છે। વગડા વચ્ચે આસુદેવ યાની કે મહાદેવનું એકાકી મંદિર છે કે એકાંકી? તો એકાંકી એટલે એક અંકવાળો એ નાટક હોય, ડ્રામા હોય, પણ એકાકી પ્લે હોય, બરાબર। પણ એકાકી એટલે એકલું, તો અહીંયા આવશે એકાકી શબ્દ। ત્રીજું છે તો એના ખાલી જગા કળાણી ઓ મેહુલા। આ રજૂ યાની કે આપણે કોઈક વસ્તુ રજૂ કરવી છે તો એને કહીએ છીએ કે આ રજૂ કરવાનું છે, અને એક છે આરજુ। બંને જો શબ્દ ભેગા કરીએ છીએ તો આરજુ એટલે કે ઈચ્છા, તો એ ના ઈચ્છા કળાણી ઓ મેહુલા, બરાબર। તારી જે ઈચ્છા છે, મહત્વાકાંક્ષા છે એ ન કળાણી। તો જુઓ તમે રસ્વઈ દીર્ઘઈ માટે થઈને, અનુસ્વાર માટે થઈને, જોડવાના હોય અક્ષરો એના માટે થઈને કેવો અર્થ બદલાઈ જાય છે। ખાલી જગ્યાના રંગાટકામના હુનરમાં કચ્છનો મોટો ફાળો હતો। આ લેસન તમારે બહુ પાછળ આવશે। તો એમાં એક છે ભરત અને ભારત। ભરત એટલે ભરત ગૂંથણ અને ભારત
કાનો લગાવીએ તો એ દેશનું નામ બની જાય છે, એટલે ભારત. ભારતના રંગાટ કામના હુનરમાં કચ્છનો મોટો ફાળો હતો. કાંતિના બીજા હાથમાં 2 ખાલી જગ્યા હતી. આ પણ પાઠ પાછળ આવે છે. તો એક છે ઠેલી અને એક છે થેલી. ઠેલી મૂકવું એટલે આગું કરવું, અને થેલી જેની અંદર આપણે વસ્તુઓ ભરીએ છીએ તે, એટલે અહીં આપણે યોગ્ય શબ્દ આવે છે થેલી. તો તમારા પાઠ કવિતામાંથી જ ઉપરોક્ત વાક્યો લેવાયા છે અને સાચી જોડણી ખ્યાલમાં આવે છે. સાચી જોડણી આ મુજબ છે એમ કરીને એના આન્સર પણ તમને આપી દીધેલા છે. આગળ ઉપર જોઈએ તો અહીં તમે જોઈ શકો છો કે માત્ર રસ્વ ઈ ઉ અહીં તમે જોઈ શકો છો કે માત્ર રસ્વ ઈ ઉ કે દીર્ઘ ઈ ઉ જ જોડણી માટે મહત્ત્વના છે તેવું નથી. યોગ્ય ધ્વનિ યાને કે અક્ષર પણ મહત્ત્વના છે. જેવી રીતે કે પિયળ અને પિયર, એમાં અળ અને ર એ ધ્વનિ ભેદ છે. તો ઘણાને એવી તકલીફ હોય છે કે અળની જગ્યાએ ર બોલે. આપણે કહીએ કે પાણી આવી ગયું, તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે નળ આવી ગયા, તો નળની જગ્યાએ એમ કે નર આવી ગયા. નર એટલે માણસ અને નળ એટલે કે ટેપ, એની અંદર પાણી આવી ગયું, બરાબર. ભરત અને ભારત, એમાં અ અને આ એટલે કે કાનાનો ભેદ છે. વાક્ય 2માં અનુસ્વારથી અર્થભેદ થાય છે. જે માથા ઉપર બિંદી મૂકવામાં આવે છે એને આપણે અનુસ્વાર કહીએ છીએ. તો વળી મેહુલા કાવ્યની પંક્તિમાં તો વચ્ચે જગ્યા ઉમેરવા ન ઉમેરવાથી 2 જુદા પ્રયોગો મળ્યા છે. દેટ મીન્સ આગળ તમે જોઈ ગયા ને, આ રજુ અને આરજુ, બરાબર. સ્વરભેદ અને જોડણી ભેદ અહીંયા આપણે જે જોવાના છે એ સ્વરભેદ અને જોડણી ભેદ. તમે રસ્વ, દીર્ઘ, ઈ તથા ઉના કારણે જોડણી ભેદ અને અર્થભેદ થઈ શકે છે તે જાણો છો. અહીં નીચે એવા કેટલાક શબ્દો આપ્યા છે, તેની જોડણી ધ્યાનમાં રાખવી. જેવી રીતે કે રસ્વ ઉ કુળ એટલે કે આપણું કુટુંબ, અને બીજું એક છે કુળ અને એક છે કુળ, બરાબર. તો આ બંનેમાં પણ અલગ અલગ અર્થ થાય છે, પણ પહેલો કુળ એટલે આપણું કુળ, આપણું કુટુંબ, આપણું ગોત્ર કયું છે એ. એક છે જીન અને જીન. એક જીન જે છે એ ભૂત જેવું જે આવે એ જીન, અને બીજું જીન છે એ કપાસની ફેક્ટરી, એને જીન કહેવાય છે. મતિ અને મતિ. એક મતિ એટલે બુદ્ધિ છે, અને બીજી મતિ એટલે પાછળ જે આપણે શબ્દ લગાવીએ છીએ ને, દ્વારામતી, બસ એ જ. અને ગુણ અને ગુણ. એક ગુણ એટલે આપણામાં જે ગુણ રહેલા છે, અને એક ગુણ એટલે કે બોરી, સેક. નીંદવું અને નીંદવું. એક નીંદવું એટલે કોઈની નિંદા કરવી, અને બીજું જે નીંદવું છે એટલે કાપણી કરવી. રવિ અને રવિ, બરાબર. એક રવિ એટલે કે સૂર્ય, અને એક રવિ યાની કે શિયાળો, રવિ પાક જેને આપણે કહીએ છીએ એ. જીત અને જીત. તો આમાં પણ બંનેનો અલગ અલગ થાય છે. એક વિનિંગ થાય છે અને એક પરાજિતનો જે જીત છે એ થાય છે, બરાબર. એક પૂરી અને પૂરી. તો એક પૂરી એટલે જે ખાવા માટે આપણે જે પૂરી, રસપૂરી બનાવીએ છીએ, અને એક પૂરી એટલે કે નગરી. રાશિ અને રાશિ. એક રાશિ એટલે કે ખરાબ, અને બીજી રાશિ એટલે આપણી જે કુંભ રાશિ છે, વૃષભ રાશિ છે, મકર રાશિ છે, એવી જે રાશિ છે એ. વધુ અને વધુ. એક વધુ એટલે કે બહુ બધું, અને બીજું વધુ એટલે કે પત્ની, દુલ્હન, બરાબર. આગળ ઉપર જોઈએ આપણે તો આ ઉપરાંત એક સ્વરના બદલે અન્ય સ્વર લખાઈ જાય કે સ્વરની કાનો માત્રાની નિશાની બદલાઈ જાય તો પણ જોડણી ભેદ અને તેથી અર્થભેદ થઈ શકે છે. જેમ કે અપેક્ષા અને ઉપેક્ષા. એક લેટર જ ચેન્જ થયો છે, પણ અપેક્ષા એટલે કે મહત્વાકાંક્ષા આપણી, અને ઉપેક્ષા એટલે કોઈને આપણે ગણતા નથી, એની ઉપેક્ષા કરીએ છીએ. દેટ મીન્સ એને અવગણના કરીએ છીએ, એને ઉપેક્ષા કહેવાય. એક ઉપહાર અને એક ઉપહાર. ઉપહાર યાને કે ગિફ્ટ, અને ઉપાહાર યાને કે નાસ્તો. કરણ અને કારણ. એક છે કરણ
એટલે કરનાર અને કારણ એટલે રીઝન, શસ્ત્ર અને શાસ્ત્ર. શસ્ત્ર એટલે વેપન થાય અને શાસ્ત્ર યાને કે બુક્સ, આપણા જે શાસ્ત્રો છે એ. એક છે બેહોશ અને એક છે બાહોશ. બેહોશ યાને કે અનકોન્શિયસ અને બાહોશ યાને બ્રેવ. વરસ અને વારસ, તો એક વરસ યાને કે ઈયર અને વારસ યાને કે વારસો, હેરિડિટી વાળો, બરાબર, એ વારસદાર. પછી વ્યંજન ભેદે જોડણી ભેદ, એવું એક તમને આપેલું છે કે વ્યંજન જો ભેદ થાય તો પણ, વ્યંજનમાં ફેરફાર થાય તો પણ જોડણીમાં ફેરફાર થાય છે. સામાન્ય રીતે ગુજરાતી ભાષા જે રીતે બોલાય છે તે રીતે લખાય છે. કેટલીક વાર બોલીના કારણે, દેટ મીન્સ આપણો જે લહેકો છે એના કારણે, ઉત્તર ગુજરાતની ભાષા જુદી, દક્ષિણ ગુજરાતની ભાષા જુદી, સૌરાષ્ટ્રની ભાષા જુદી, મહેસાણાની ભાષા જુદી, તો એ બોલીના કારણે પણ ક્યારેક અર્થ ચેન્જ થઈ જાય છે. કેટલીક વાર બોલીના કારણે અથવા તો અન્ય ભાષાના પ્રભાવને કારણે એકના બદલે બીજો શબ્દ બોલાય છે. જેમ કે અળના બદલે ડ. ઘણા લોકોને એવી ટેવ હોય છે કે અળના બદલે ડ બોલે છે. અને કેટલાક તની જગ્યાએ ટ બોલે છે, રની જગ્યાએ લ બોલાય છે, તો શના બદલે સ બોલે છે અને સના બદલે શ બોલાય છે. આવા ઉચ્ચારને કારણે લખતી વખતે પણ કોષ અનુસાર જોડણી ન લખાય અને બોલાય તે જોડણી લખાય તેવું બને છે, કે જેવું આપણે બોલીએ તેવું જ આપણે ઘણીવાર લખીએ છીએ. માટે આવા શબ્દોની જોડણી ભેદ અને તેથી થતો અર્થભેદ ધ્યાનમાં રાખવો જોઈએ. આવા કેટલાક શબ્દો નીચે મુજબ છે, અહીં આપણને આપેલા છે. જેવી રીતે કે અસ્ત્ર અને શસ્ત્ર, અ અને શ બંનેનો ફરક, વિવિધ ધ્વનિભેદ, તો ધ્વનિમાં જે લેટર એક ચેન્જ થાય એના માટે થઈને, બરાબર, અસ્ત્ર અને શસ્ત્ર. તો અસ્ત્ર જે છે એ આમ હાથથી પકડીને મારવાનું હોય છે, એને અસ્ત્ર કહેવાય છે. અને બીજું એક છે શસ્ત્ર, જે આમ છૂટું ફેંકવાનું હોય, એને કહેવાય છે શસ્ત્ર. તો શસ્ત્ર, ભાલો જે છે, એરો જે છે, એને આપણે શસ્ત્ર કહીશું. પણ અસ્ત્ર, જે ખડગ કહેવાય છે, તલવાર છે, આ બધા આપણા અસ્ત્ર છે. એક છે કાગડો અને કાગડો. ઘણાને અડની જગ્યાએ ડ બોલવાનો ટેવ હોય, તો એ એમ કે મારા કાગડો મને પાછા આપી દો ને, પણ કાગડો નહીં, ત્યાં કાગળ કહેવાનું છે. અને કાગડો આવ્યો હોય તો કે કાગડો આવ્યો, કાગડો, બરાબર, તો એ રોંગ છે એ વખતે. એક છે ડામ અને દામ. સુરતી ભાષા, એમાં દની જગ્યાએ એ લોકો ડ બોલતા હોય છે, તો એ ડામ કે, ડામ એટલે તો ગરમ કોઈ વસ્તુ આપણે કોઈને લગાવીએ એને ડામ કહેવાય, અને દામ એટલે કે પ્રાઇસ, કિંમત. તૂતક અને તૂટક. તૂતક, તૂતક, તૂતિયા, બરાબર, તો એ તૂતક જે છે એમાં મ્યુઝિકલ વર્ડ છે, અને તૂટક યાને કે છૂટું લાઈન આપણે તૂટક દોરીએ, ડેશ 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 કરીને, એને તૂટક કહેવાય. નર અને નળ, તો નર યાને કે મેન અને નળ યાને ટેપ. નિધન અને નિર્ધન. નિધન યાને કે કોઈનું મરણ થઈ ગયું, ડેથ, મૃત્યુ. અને નિર્ધન યાને ધન વગરનો, બરાબર, યાને ગરીબ, પુઅર પીપલ. મઠ અને મઢ. ઘણાને એમાં કન્ફ્યુઝન બહુ હોય, ટ અને ડમાં, એવી રીતે ઠ અને ઢમાં, એમાં કન્ફ્યુઝન બહુ હોય. ઘણા લોકો લખતી વખતે ઠની જગ્યાએ ઢ અને ઢની જગ્યાએ ઠ કરતા હોય છે. અને મોસ્ટ ઓફ જેને ટ અને ડમાં ભૂલ થતી હોય ને, એને ઠ અને ઢમાં પણ ભૂલ થતી હોય. તો મઠની જગ્યાએ મઢ લખી દઈએ ચાલે નહીં. મઠ એક પ્રકારનું કઠોળ છે, મગ જેવું, પણ બ્રાઉન કલરનું આવે. અને મઢ એટલે માતાનું મઢ, જેમ આશાપુરા માતાનું મઢ છે એવી રીતે, ઝૂંપડી જેવું, સંતોનું મઢ હોય એમ. અને ર અને અળ એ બંનેમાં જે ભેદ છે, એમાં અફર અને અફળ, બરાબર. અફર એટલે કે ફરી ન જાય એવું, અને અફળ એટલે અચૂક. કઠોર અને કઠોળ, બરાબર, તો કઠોર એટલે કાઠું. નિર્દય અને કઠોળ એ મગ છે, ચણા છે, તુવર છે, એ બધાને કઠોળ કહેવાય. જેના બે ફાડા થઈ શકે એ બધા કઠોળ. તળી અને તરી, બરાબર. એક છે તળી
અને બીજી છે તરી. તો સબ્જી કોઈ ગ્રેવીવાળી હોય અથવા તો રસાવાળી હોય એની ઉપર જે ઓઇલની એક રેડ કલરની લેયર તરતું હોય છે એને આપણે તરી કહીએ છીએ, બરાબર. પુષ્કળ અને પુષ્કર. તો પુષ્કળ એટલે બહુ બધું અને પુષ્કર એક સિટીનું નામ છે જે રાજસ્થાનમાં આવ્યું છે, જ્યાં બ્રહ્માજીનું મંદિર છે, લોટસ ટેમ્પલ, બરાબર. તો એ પુષ્કર. વાર અને વાળ. વાર એટલે કે વિલંબ અને વાળ એટલે હેર. શ અને સ વચ્ચેનો ભેદ જુઓ. કોષ અને કોષ. તો એક છે કોષ અને એક છે કોષ. એક કૂવામાંથી પાણી કાઢવા માટે જે વપરાતો હોય એને કોષ કોષ કહેવાય છે. અને એક કોષ એટલે કે શબ્દકોષ, ડિક્શનરી, બરાબર. દેશી અને દોષી અને દોષી. પહેલો દોષી જે છે એ સરનેમ છે અને દોષી યાને કે ગિલ્ટી. શરત અને શરત, બરાબર. શરત યાને કે બેટ, BET બેટ, બરાબર. અને શરત યાને કે કોઈ કામમાં આપણે રચ્યા પચ્યા હોઈએ શરત. શરત ચૂક કહીએ છીએ બરાબર. શંકર અને શંકર. તો શંકર યાને ગોડ, ભગવાન, શિવ, અને એક છે શંકર. શાખ અને શાખ. તો એક જે શાખ છે યાને કે બ્રાન્ચ અને એક શાખ છે એ આપણી પ્રેસ્ટીજ માટે વપરાય છે, બરાબર. સાપ અને શાપ. તો સાપ યાને સ્નેક અને એક શાપ યાને શાપ આપીએ છીએ આપણે કોઈને કે તારું સારું ન થાય એવો કોઈ જે શાપ આપે ને એ, બરાબર. બ્લેસિંગનો ઓપોઝિટ શબ્દ એને શાપ કહેવાય છે. સાલ અને શાલ. તો એક સાલ યાને કે ઈયર અને શાલ યાને કે શોલ, ઓઢવા માટેની જે હોય. સીમંત અને શ્રીમંત. તો સીમંત યાને કે બેબી શાવર અને શ્રીમંત યાને ધનવાન. સૂર અને શૂર. તો શૂર યાને કે જે શૂરવીર બહાદુર હોય એને કહેવાય અને સૂર યાને કે શરણાઈના જે સૂર હોય બરાબર. હવે અનુસ્વારે ભેદે જોડણી ભેદ. તો અનુસ્વાર આપણે મૂકીએ, માથે બિંદી મૂકીએ કે ન મૂકીએ એમાં પણ અર્થભેદ થાય છે. અનુસ્વાર ભેદે પણ અર્થભેદ થઈ શકે છે, જેમ કે માં એટલે માતા, પણ માં એટલે અંદર, બરાબર. માથે બિંદી ન હોય એ માં એટલે માતા, પણ જો માથે બિંદી લગાવીએ છીએ તો અંદર, એનો અર્થ એ થાય છે. એ આપનાર વિભક્તિ પ્રત્યય. તેથી તમે જે લખો છો તે શબ્દમાં અનુસ્વાર આવે કે ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અહીં આવા કેટલાક શબ્દભેદ નોંધ્યા છે. કયા કયા શબ્દભેદ છે એમાં? ઉદર અને ઉંદર. ઉદર એટલે પેટ અને ઉંદર એટલે રેટ. એકાકી અને એકાંકી. એકાકી યાને કે સોલો અને એકાંકી યાને કે એક અંકવાળો. કૂચી અને કુંચી. તો કુંચી એટલે ચાવી, બરાબર. બગલો અને બંગલો. એક બગલો યાને ક્રેન અને બંગલો યાને મોટો મહેલ. હાઉસ. માં અને માં યાને મધર અને માં યાને ઇન. વાસ અને વાંસ. વાસ એટલે રબારી વાસ, મોચી વાસ, એવી રીતે એનું જે વાસ યાને સ્ટ્રીટ, અચ્છા. અને વાંસ યાને કે બેમ્બુ. શબ્દો વચ્ચે જગ્યા હોવા કે ન હોવાથી થતો અર્થભેદ. મિત્રો, ઘણીવાર ઉતાવળને કારણે લખતી વખતે શબ્દો વચ્ચે કાં તો બિનજરૂરી જગ્યા છૂટી જાય છે અથવા જગ્યા છોડવી જોઈએ ત્યાં જગ્યા છોડતા નથી એવું બને છે. આવું થાય ત્યારે પણ જોડણી ભેદ અને તેથી અર્થભેદ થઈ શકે છે. નીચે કેટલાક ઉદાહરણ આપ્યા છે તે વાંચો અને સાથોસાથ તમારી નોટબુકમાં પણ તમે જુઓ કે તમે ક્યાંક આવી ભૂલો તો નથી કરતા ને. આજ, બરાબર. આજ એટલે ટુડે અને આજ એટલે મને આ જ વસ્તુ જોઈએ, બીજી કોઈ નહીં, એમ. આરસ એટલે કે સંગે મરમર, બરાબર. આરસ એટલે કે સંગે મરમર અને આ રસ એટલે કયો રસ છે? આ રસ દેટ મીન્સ કયો? કરુણ રસ છે, હાસ્ય રસ છે, કયો રસ છે? કેરીનો રસ છે, મેંગો જ્યુસ છે, કેરીનો રસ છે, શેરડીનો રસ છે, કયો રસ? એમ આ રસ.
તેજ, તેજ યાની કે પ્રકાશ, અને તેજ એટલે કે મને એ જ વસ્તુ જોઈએ, તે જ વસ્તુ જોઈએ જે મને ગમે છે એ જ. ફરિયાદ યાની કે કમ્પ્લેન, અને ફરી યાદ દેટ મીન્સ રિમાઇન્ડ. હાજી અને હાજી, બરાબર. હાજી એટલે કે કાજીના જેવા એક શબ્દ છે હાજી, એ ભેગું બોલીએ તો પણ જોડું. અને હાજી દેટ મીન્સ આપણે કોઈને ભારપૂર્વક કહીએ છીએ કે હા હું આ કરીશ જ, અથવા માન આપતા કહીએ છીએ. તો હાજી, આપણા વડીલ કોઈ આપણને કશું કહે કે તમે આ કરી દેજો, તો આપણે કહીએ કે હાજી, દેટ મીન્સ એમને આપણે રિસ્પેક્ટ બતાવીએ છીએ. તમે અન્ય શબ્દોની જોડણી તો ધ્યાનમાં રાખો જ છો ને. ચાલો એક સ્વાધ્યાય કરીએ. હવે આ સ્વાધ્યાય છે એ એકચ્યુઅલી તમારે જાતે કરવાનું છે, પણ અહીં કરીને જ તમને સોલ્વ કરીને જ આપેલું છે, એટલે જોઈ લેજો કે સુરાવલી, સુરાવલી, સુરાવલી અને સુરાવલી 4 આપ્યા છે. આમાંથી પ્રોપર સુરાવલી શબ્દ કયો સાચો? તો ફર્સ્ટ વન. સેકન્ડમાં છે વિષાદ, 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 વિષાદ અને વિષાદ, વિષાદ અને વિષાદ, બરાબર. પહેલામાં બંનેમાં દીર્ઘ છે, બીજા બંનેમાં પહેલા બંનેમાં રસ્વ છે અને બીજા બંનેમાં દીર્ઘ છે. એ પ્લસ શ પણ બંને શ જ બોલાય છે, પણ એકમાં શ ષટકોણનો આપ્યો છે ને એકમાં શ સામૃગનો આપેલો છે. તો આમાંથી વિષાદ શબ્દ કયો સાચો? એ પણ ફર્સ્ટ વન. વ્યથિત, 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 વ્યતીત અને વથિત, આમાંથી વ્યથિત શબ્દ કયો સાચો? તો સેકન્ડ વન. દિશા શૂન્ય, દિશા શૂન્ય, દિશા શૂન્ય, દિશા શૂન્ય અને દિશા શૂન્ય, આમાંથી લાસ્ટ વન, બરાબર. એ પ્રોપર વર્ડ છે. ત્યારબાદ આવે છે અપરિચિત. તો એમાં પણ અપરિચિત, રસ્વઈ, દીર્ઘઈ એની રીતે આપણે જોવાનું છે. તો અપરિચિતમાં પણ જે સેકન્ડ વન છે એ સાચું છે. ઉર્મિલ, ઉર્મિલ, ઉર્મિલ અને ઉર્મિલ. તો ઉર્મિલ જે છે લાસ્ટ વન મોટો ઉ, એ ઉર્મિલ સાચું છે. તો સાચી જોડણી શોધવાની છે, એટલે એક અક્ષર ધ્યાનથી વાંચવો પડે. શોધી કાઢી. ચાલો અહીં આપેલા જવાબ સાથે તમારા જવાબનો તાળો મેળવો, દેટ મીન્સ ચેક કરો. હવે આપણને એમ કહ્યું છે કે આ ઉપરાંત ઝડપથી લખવા જતાં અક્ષરની હેરફેર પણ થઈ જાય, એવું પણ બને છે. ક્યારેક આપણે જલ્દી લખવા જઈએ ત્યારે ઇનામની જગ્યાએ ઈમાન લખાઈ જાય તો પણ ખોટું પડે, કેમ કે ઇનામ એટલે પ્રાઇઝ અને ઈમાન યાની કે હમારા क्या कहते हैं, इनाम અને ઈમાન. ઇનામ એટલે પ્રાઇઝ થાય અને ઈમાન એટલે આપણું જે ઈમાન હોય આપણું એ. ઈમાન, ઇનામ અને ઈમાન, પ્રાઉડ, બરાબર. ઈમાન યાને આપણામાં રહેલું જે આપણું ઈમાન છે એ. અજબ એટલે કે અદ્ભુત કહેવાય ને એ. અને અબજ એટલે અબજ, બરાબર. મિલિયન કે બિલિયન એ. તો આવું થઈ જાય એટલે ઉતાવળમાં આપણે લખવું જોઈએ નહીં, બરાબર. મારું ઈમાન. ખાસ ધ્યાન રાખજો કે જોડણી એ ગોખવાની બાબત નથી. મેં તમને પહેલાં કહ્યું એમ જ કે એનું રિવિઝન વધારે કરવાનું, પુનરાવર્તન વધારે કરવાનું, વાંચન વધારો અને આંખને જોડણીની ટેવ પાડો કે આપણે જે જોતાની વાત જ સમજ પડી જાય કે હા ખોટું છે. સાચી જોડણીને તમારી આંખ જ ઓળખી જશે. બાકી તમે બોલશો જેટલું એની અંદર તો તમને ખ્યાલ આવશે નહીં કે આ સાચું છે કે ખોટું છે, પણ આંખ જોશે એટલે એને ખબર પડી જશે કે આ સાચું છે કે ખોટું છે. તો અહીં આપણો વ્યાકરણનો ટૉપિક એકમ 1 આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ એકમ 2 લઈશું અને પછી જ લેસનમાં આપણે આગળ જઈશું. તો ત્યાં સુધી નમસ્તે.